પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઇલેક્ટ્રોન બિંદુ, ઇલેક્ટ્રોન સંરચના, બરાબર, અથવા ઇલેક્ટ્રોન રચના. આપણે જે આજે શીખવું છે, આજે જે ટોપિક આપણે શીખવો છે એ છે ઇલેક્ટ્રોન. ચાલો નોટ પેન લઈને બેટા આજે બેસજો. નોટ પેન લઈને આજે બેસજો અને જે કંઈ આપણે આજે લખીએ એ તમે સાથે સાથે લખતા જજો. અત્યાર સુધી આપણે શું શીખ્યા એનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ. અત્યાર સુધી બોહર નામના વિજ્ઞાનીએ કીધું કે જુઓ સાહેબ, આ પરમાણુ હોય ને, અહીંયા આગળ પરમાણુનું કેન્દ્ર હોય. આ પરમાણુના કેન્દ્રની અંદર ધન વીજભારિત પ્રોટોન અને વિદ્યુતભાર વિહીન ન્યુટ્રોન રહેલા હોય અને એની આજુબાજુ કેટલીક કક્ષાઓ આવેલી હોય. એની આજુબાજુ કેટલીક કક્ષાઓ આવેલી હોય અને આ કક્ષાઓમાં જ ઇલેક્ટ્રોન ફરતા હોય. આ નિશ્ચિત કક્ષાઓમાં જ ઇલેક્ટ્રોન ફરતા હોય. બરાબર, આટલું આપણે ભણ્યા. તો હવે પ્રશ્ન એ થાય કે અલગ અલગ કક્ષાઓમાં કેટલા, કદાચ ન દેખાતું હોય તો તમે એકવાર ડિસ્કનેક્ટ કનેક્ટ કરીને ટ્રાય કરજો, પણ દેખાય છે. મેં તે સ્ક્રીનમાં જોવાનો પ્રયત્ન કર્યો, દેખાય છે, એટલે ચિંતા નથી કાંઈ. બરાબર, તો આપણે કીધું કે સાહેબ ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય, તો એના માટે કેટલાક નિયમો આપ્યા. સાંભળજો ધ્યાનથી તનિષાબેન, આ લખેલું જ છે. બરાબર, એના માટે કેટલાક નિયમો આપ્યા કે સાહેબ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4 આવા કક્ષા પરમાણુમાં આવેલી છે. એના બીજા નામ આપણે આવા આપ્યા. પહેલી કક્ષાને K, બીજી કક્ષાને L, ત્રીજી કક્ષાને M, ચોથી કક્ષાને N. તો અહીંયા આગળ પહેલી, બીજી, ત્રીજી, ચોથી એટલે કે K, L, M, N આવી કક્ષાઓ આવેલી હોય છે. આ કક્ષાઓમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાય, તો એના માટે આવું સૂત્ર આપ્યું કે કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² હોય. 2n² હોય એટલે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, તો કે વધુમાં વધુ 2. બીજી કક્ષામાં કેટલા સમાય, તો કે વધુમાં વધુ 8. ત્રીજી કક્ષામાં કેટલા સમાય, તો 3 નો વર્ગ 9 ગુણ્યા 2 એટલે વધુમાં વધુ 18. ચોથી કક્ષામાં કેટલા સમાય, તો કે ચોકે ચોકે 16 અને 16 દુ 32 એટલે વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન સમાય. એમ આગળ ચાલતું જાય. આટલું આપણે ભણ્યા. હવે આપણે એ ભણવું છે કે અલગ અલગ તત્વોની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હોય એ આપણે ભણવું છે. એના માટે પહેલા તો તમે જાતે 1 થી 18 તત્વોના નંબર અને નામ લખી કાઢો. કઈ રીતે આપણે ભણવું છે, આ ભણવું છે આપણે ભણવું છે ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના ભણવી છે. બરાબર, આ આપણે ભણવું છે ઇલેક્ટ્રોન રચના. સૌથી પહેલું કામ તમે એ કરો કે તમે
1 થી 18 તત્વોના નંબર અને નામ સાથે લખતા જાઓ. હું પણ અહીંયા લખું છું. જો 1 H હાઇડ્રોજન, 2 He હિલિયમ, 3 Li લિથિયમ, 4 Be બેરેલિયમ, 5 B બોરોન, 6 C કાર્બન, 7 N નાઇટ્રોજન, 8 O ઓક્સિજન, 9 F ફ્લોરિન, 10 Ne નિયોન, 11 Na સોડિયમ, 12 Mg મેગ્નેશિયમ, 13 Al એલ્યુમિનિયમ, 14 S સલ્ફર, 15 P ફોસ્ફરસ, 14 Si સિલિકોન, 15 P ફોસ્ફરસ, 16 S સલ્ફર, 17 Cl ક્લોરીન અને 18 Ar આર્ગન. બરાબર. તો આ રીતે 18 તત્વોના પરમાણુ ક્રમાંક અને એની સંજ્ઞા મેં લખી કાઢી. બરાબર. આ બધાને આવડવું જોઈએ. 1 થી 20 સુધીના પરમાણુ ક્રમાંક અને એની સંજ્ઞા એ બધાને આવડવી જોઈએ. બરાબર. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એમ 1 થી 20 સુધી આવડવા જોઈએ. વધારે ન આવડે તો ચાલશે. અહીંયા આગળ સાહેબ પ્રોટોનની સંખ્યા કેટલી હોય? કોઈ આપણને પૂછે કે અહીંયા પ્રોટોનની સંખ્યા કેટલી હોય, તો કે સાહેબ પ્રોટોનની સંખ્યા છે ને એ જેટલો પરમાણુ ક્રમાંક હોય ને એટલી હોય. એટલે કે હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા 1, હિલિયમમાં પ્રોટોનની સંખ્યા 2, લિથિયમમાં 3, બેરેલિયમમાં 4, બોરોનમાં 5, કાર્બનમાં 6, નાઇટ્રોજનમાં 7, ઓક્સિજનમાં 8, ફ્લોરિનમાં 9 અને નિયોનમાં 10. આવી રીતે હોય. બરાબર. જેટલા પ્રોટોન હોય ને એટલા જ ઇલેક્ટ્રોન હોય, તો જ પરમાણુનું બંધારણ તટસ્થ રહે. જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. તો કોઈ પૂછે કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો સાહેબ જેટલી પ્રોટોનની સંખ્યા ને એટલી ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે કે અહીંયા સંખ્યા હશે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. બરાબર. આટલી સંખ્યા હશે. હવે વાત એમ છે કે અહીંયા સાહેબ ઇલેક્ટ્રોનની ગોઠવણ એટલે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે હશે? અહીંયા ઇલેક્ટ્રોનની ગોઠવણ એટલે કે ઇલેક્ટ્રોન રચના કઈ હશે? મેઇન આપણો પ્રશ્ન આ છે કે અહીંયા સાહેબ ઇલેક્ટ્રોન રચના કઈ રીતે હશે? તો કે સાહેબ ઇલેક્ટ્રોન છે ને એ કક્ષાઓમાં ગોઠવાયેલા છે. અને કઈ કઈ કક્ષાઓ છે? તો કે સાહેબ K, L, M અને N. અથવા તમે કહી શકો પહેલી, બીજી, ત્રીજી અને ચોથી કક્ષા છે. બરાબર. અહીંયા સુધી પહેલા જે લખ્યું એ બધાને ક્લિયર છે? હા કે ના કયો એટલે આગળ વધીએ આપણે. અહીંયા સુધી જે લખ્યું એ ખબર પડી ગઈ બધાને? ધંધો શું કરવાનો છે એ ખબર હોવી જોઈએ. ઇલેક્ટ્રોન રચના આપણે શીખવાની છે. ઇલેક્ટ્રોન રચના. તો ઇલેક્ટ્રોન રચનાની પહેલા આપણને ખબર હોવી જોઈએ કે કુલ કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે. તો આપણને એટલી ખબર પડી જાય કે સાહેબ જેટલો પરમાણુ ક્રમાંક હોય ને એટલા ઇલેક્ટ્રોન હોય. તો પહેલા તો ભાઈ બધા તત્વોના પરમાણુ ક્રમાંક આપણને ખબર હોવી જોઈએ. બધા એટલે 1 થી 20 સુધીના. બરાબર. પછી બોહર અને બરીએ કીધું
કે ભાઈ પહેલી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવશે તો કે 2, બીજામાં મેક્સિમમ કેટલા આવશે 8, ત્રીજામાં મેક્સિમમ કેટલા આવશે 18 અને ચોથામાં મેક્સિમમ કેટલા આવશે તો કે 2n² એટલે 16 દુ 32, 32 ઇલેક્ટ્રોન આવશે. આટલા મેક્સિમમ આવશે. પહેલી કક્ષા પહેલા ભરાય, બીજી કક્ષા પછી ભરાય, ત્રીજી કક્ષા એની પછી ભરાય. જેમ કેમ આપણને સૂચના આપી હોય કે ક્લાસમાં લાઈનમાં બેસવાનું શરૂ કરવું. એટલે પહેલી બાકડી ભરાય પછી બીજામાં બેસવાનું, બીજી પાટલી ભરાય પછી ત્રીજામાં, ત્રીજી પાટલી ભરાય પછી ચોથામાં, એ રીતે બેસવાનું. એમ ઇલેક્ટ્રોન ભરાય. એવું ખૂબ સાદી સરળ ભાષામાં તમે સમજો. હવે અહીંયા ધ્યાન આપજો. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો. બરાબર? હવે જે આપણે કામ છે એ હવેથી શરૂ આપણું થાય છે. ચાલો, એક ઇલેક્ટ્રોન હોય સાહેબ, એક ઇલેક્ટ્રોન, તો એક ઇલેક્ટ્રોન તો ક્યાં ગોઠવાય તો કે એક ઇલેક્ટ્રોન તો છે ને એ સાહેબ પહેલી કક્ષામાં જ ગોઠવાય. કેમ કે પહેલી જ તે બેન્ચ ખાલી હોય આવે તો ન્યા ન્યા ગોઠવાઈ જાય એક ઇલેક્ટ્રોન. પછી બે ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય તો પહેલી કક્ષામાં કેટલી જગ્યા છે? 2 જગ્યા છે. તો પહેલી જ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય. હવે આ પહેલી કક્ષા છે ને એ સાહેબ ફૂલ થઈ ગઈ. પહેલી કક્ષા ફૂલ થઈ ગઈ. હવે લિથિયમની અંદર 3 ઇલેક્ટ્રોન છે. લિથિયમની અંદર 3 ઇલેક્ટ્રોન છે. તો 3 ઇલેક્ટ્રોનમાં પહેલા 2 ઇલેક્ટ્રોન છે ને એ પહેલી કક્ષામાં જશે અને બાકીનો 1 ઇલેક્ટ્રોન છે ને એ એની પછીની કક્ષામાં જશે. કેમ કે પહેલી કક્ષાની કેપેસિટી તે 2 ઇલેક્ટ્રોન સમાવવાની છે. બરાબર? તો જોઉં તો અહીંયા જરાક આટલું આપણે જોયું કે સાહેબ હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, હિલિયમમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, લિથિયમમાં પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. તો આવું સરસ મજાનું દોરેલું આપણને પુસ્તકમાં આપ્યું છે. જોવો અહીંયા, અહીંયા જુઓ, આ જુઓ હાઇડ્રોજન. આ હાઇડ્રોજનની અંદર કેટલી કક્ષા દેખાય છે તો કે હાઇડ્રોજનમાં તો સાહેબ n = 1 જ કક્ષા છે. એમાં કેટલા ઇલેક્ટ્રોન? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઇલેક્ટ્રોન દેખાય છે તો કે જો સાહેબ ઇલેક્ટ્રોનની સંખ્યા તે એક જ છે, એક જ ઇલેક્ટ્રોન છે. પછી અહીંયા જો હિલિયમ આપ્યો છે. હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો તો કે સાહેબ હિલિયમનો પરમાણુ ક્રમાંક 2. તો એમાં કેટલા ઇલેક્ટ્રોન છે સાહેબ તો કે એની અંદર 2 ઇલેક્ટ્રોન છે. અને બધા ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ભરાયેલા છે તો કે સાહેબ બધા ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ભરાયેલા છે. પછી જો અહીંયા લિથિયમ આપ્યો છે. જો લિથિયમ ત્રીજો, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3. એનો પરમાણુ ક્રમાંક 3 તો એમાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હશે. જો 3 ઇલેક્ટ્રોન. આ તો કેન્દ્ર છે, આ છે કેન્દ્ર છે. બરાબર? આ કેન્દ્ર છે, બ્લુ કલરથી બનાવ્યું એ કેન્દ્ર છે. આ કેન્દ્ર 3 ઇલેક્ટ્રોન હશે. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય સાહેબ તો કે પહેલી કક્ષામાં છે એ તો 2 ઇલેક્ટ્રોન જ સમાય. બરાબર? અને બાકીના ઇલેક્ટ્રોન ક્યાં જવું પડે તો કે એની પછીની કક્ષામાં જવું પડે. તો એની પછીની કક્ષામાં ગયા. બરાબર? હવે અહીંયા આવી જાય, ફરી પાછા આપણા સવાલ ઉપર આવી જઈએ. ચાલો, 3 ઇલેક્ટ્રોન આવી રીતે ભરાય. 4 ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય તો કે સાહેબ 4 ઇલેક્ટ્રોન ભરવા હોય ને તો પહેલી કક્ષામાં 2 એટલે ફૂલ થઈ ગઈ. બીજી સીટમાં જાઓ, બીજીમાં પણ 2, તો 2 ને 2 4 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. 5 ઇલેક્ટ્રોન ભરવા હોય તો પહેલી સીટમાં 2, બીજી સીટમાં 3. 6 ઇલેક્ટ્રોન ભરવા હોય તો પહેલી સીટમાં 2, બીજી સીટમાં 4. 7 ઇલેક્ટ્રોન ભરવા હોય તો પહેલી સીટમાં 2, બીજી સીટમાં 5. 8 ઇલેક્ટ્રોન ભરવા હોય તો પહેલામાં 2, બીજામાં 6. 9 ભરવા હોય તો પહેલામાં 6, પહેલામાં 2, બીજામાં 7. 10 ભરવા હોય તો પહેલામાં 2, બીજામાં 8. હવે 11 ભરવા હોય, 11 ભરવા હોય, અહીંયા જોજો, અહીંયા હું લખું 11 Na સોડિયમ.
સોડિયમમાં પ્રોટોન કેટલા? 11. ઇલેક્ટ્રોન કેટલા? 11. પણ સાહેબ અહીંયા હવે 2 અને 9 આમ ભરાય નહીં. કેમ કે બીજી કક્ષાની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા કેટલી છે? તો કે સાહેબ 8 છે. એટલે પહેલી કક્ષા 2 એટલે ફૂલ, બીજી કક્ષામાં 8 એટલે ફૂલ. તો 8 ને 2 10. હજી એક ઇલેક્ટ્રોન રખડે છે, એને ક્યાંક ભરવો પડે? તો કે સાહેબ એને ત્રીજી કક્ષામાં ભરવો પડે. એને ત્રીજી કક્ષામાં ભરવો પડે. તો બોલો અહીંયા સુધી બેટા જે લખ્યું એ બધાને સમજાય છે? અહીંયા સુધી આજે આપણે લખ્યું એ બધાને ખ્યાલ આવે છે કે આ કઈ રીતે 1 2 2 1 2 2 2 3 લખ્યા એ ખબર પડે છે બધાને? આનાથી ઊંડાણપૂર્વક ભણશો આવું બાઉ નો નિયમ આવે, જેનાથી આ બધી કક્ષાઓની અંદરની કક્ષકોને બધું ભરાય. પણ અત્યારે આપણે એટલો બધો અભ્યાસ નહીં કરીએ. ચાલો ફરીવાર આપણે અહીંયા આવી જઈએ. શું કીધું આપણે? તો કે સાહેબ અહીંયા પરમાણુઓની સંખ્યા કેટલી? 11. બરાબર. તો પ્રોટોન કેટલા હશે? ઇલેક્ટ્રોન કેટલા હશે? અને કે, એલ, એમ અને એન કક્ષાઓમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? તો અહીંયા આગળ આપણને ખબર પડી ગઈ કે સાહેબ 11 હોય તો પ્રોટોન કેટલા? 11. 12 હોય તો પ્રોટોન 12. 13 હોય તો પ્રોટોન 13. 14 હોય તો 14. 15 હોય તો 15. 16 હોય તો 16. 17 હોય તો 17 અને 18 હોય તો 18. બરાબર. જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. તમે તે સાથે લખતા જજો. જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. તો 12 પ્રોટોન 12 ઇલેક્ટ્રોન, 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોન, 14 તો 14, 15 તો 15, 16 તો 16, 17 તો 17 અને 18 તો 18. હવે આપણે ઇલેક્ટ્રોન ભરવાની શરૂઆત કરીએ. કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાશે એ આપણે જોઈએ. કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 11 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય બેટા? તો કે પહેલી કક્ષામાં 2 ભરાય તો ભરી દો. બીજી કક્ષામાં 8 ભરાય તો ભરી દો. 8 ને 2 10, 1 બાકી રહ્યો તો ત્રીજી કક્ષામાં 1 ભરાય. પહેલી કક્ષામાં 2 ભરાય તો ભરો. બીજીમાં 8 ભરાય તો ભરો. 8 ને 2 10, 2 બાકી રહ્યા તો ત્રીજી કક્ષામાં 2 ભરો. આ થઈ ગયું 2 8 1, 2 8 2, 2 8 3, 2 8 4, 2 8 5, 2 8 6, 2 8 7, 2 8 8. આ ઇલેક્ટ્રોન રચના થઈ. બોલો અહીં સુધી બધાને ક્લિયર થઈ ગયું? અહીં સુધી ખ્યાલ આવી ગયો બેટા બધાને? બરાબર છે. માનો કે આપણે અહીંયા આપણી પાસે કેટલીક કક્ષકો છે કે એલ, એમ, એન. આમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન ભરાય? તો કે સાહેબ આમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ભરાય. આમાં 8 ભરાય, આમાં 18 ભરાય અને આમાં 32 ભરાય. હવે મારે આંકડા લખવાના છે. મારે 1 2 3 4 15 16 17 આવા કશિશબેન આપણે આંકડા લખવા છે. અને આંકડા આપણે આ રીતે ભરવાના છે. જો તો એ 2 ની જગ્યામાં આવી જાય? હા આવે ને. 2 હોય 2 ની જગ્યામાં આવે? હા આવે ને. 3 હોય 2 ની જગ્યામાં આવે? ન આવે. તો 3 જણા છે. આમ સમજો કે અહીંયા એક રૂમ છે. આ રૂમની અંદર સિટિંગ અરેન્જમેન્ટ આવું છે. પેલા 2 બાકડી, પછી 1 2 3 4 5 6 7 8 બાકડી, પછી આવી રીતે 18 બાકડી, પછી આવી રીતે 32 બાકડી. એમાં આ બધા ઇલેક્ટ્રોન છે એ વિદ્યાર્થીઓ છે એ ભરશે. અને નિયમ શું છે? તો કે નિયમ સાહેબ એવો છે કે પહેલી લાઈન ભરાય પછી જ બીજી લાઈનમાં જવાનું. તો 1 ઇલેક્ટ્રોન આવે તો એ ક્યાં જાય? પહેલી લાઈનમાં જ જાય. તો જો પહેલી લાઈનમાં ગયો. 2 ઇલેક્ટ્રોન આવે તો 2 ક્યાં જવાનું? પહેલી લાઈનમાં. તો પહેલી લાઈનમાં જ ગયા. 3 ઇલેક્ટ્રોન આવે તો પહેલા 2 તો આ 2 લાઈનમાં વયા જાય. પછી ત્રીજો ક્યાં જાય? તો કે ત્રીજો છે એ બીજી લાઈનમાં જાય. તો અહીંયા લખાય 2, અહીંયા લખાય 1. 4 ઇલેક્ટ્રોન આવે તો પહેલા 2 તો પહેલી લાઈનમાં વયા જાય. પછી બીજા 2 ક્યાં જાય? તો કે બીજી લાઈનમાં. તો અહીંયા લખાય 2 2.
15 ઇલેક્ટ્રોન આવે તો પેલા 2 છે એ પેલી લાઈનમાં વયા જાય, એના પછીના 8 છે એ બીજી લાઈનમાં, તો 2 લાઈન ભરાઈ ગઈ, તો 8 ને 2 10 આવી ગઈ, હજી 5 વધ્યા તો એ 5 અહીંયા ગોઠવાશે, તો 5 અહીંયા ગોઠવાશે, તો 2 8 5. બોલો સમજાય છે? થોડું આવું ખ્યાલ આવે છે બેટા? હા, ચાલી ગયું હોય તો ખૂબ સારું છે, એમાં કાંઈ ચિંતા નથી, તો એ બાને છે એ રિવિઝન થઈ જશે. ખબર પડી? બરાબર. તો આ રીતે તમે આરામથી છે એ આને ભરી શકો. બીજો પ્રશ્ન જો અહીંયા, પ્રથમ 18 તત્વોના યોજનાબદ્ધ રીતે દર્શાવેલા પરમાણ્વીય બંધારણ. પરમાણ્વીય બંધારણ આવું પૂછાય કે ઇલેક્ટ્રોનની રચના સાથેના પરમાણ્વીય બંધારણ, તો આ રીતે તમે દોરી શકો. બરાબર. અહીંયા જો આ 13 Al એલ્યુમિનિયમ છે, 13 Al એલ્યુમિનિયમ છે. હવે આપણને ખબર પડી ગઈ કે પહેલા છે 2, પછી 8, 8 ને 2 10, તો વધ્યા કેટલા? 3. તો અહીંયા તમે જુઓ, અહીંયા તમે ધ્યાનથી જુઓ, અહીંયા ધ્યાનથી જુઓ, પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હશે, જો આ 1 અને 2. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હશે, જો 1 2 3 4 5 6 7 અને 8. ત્રીજી કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન હશે, જો આ 1 આ 2 અને 3. સમજાણું? તો આ રીતે આ ઇલેક્ટ્રોન છે એ ભરાતા હોય. ખબર પડી ગઈ? બરાબર. તો 2 સરસ પ્રશ્નો આપણે આજે જોયા. પહેલો પ્રશ્ન આપણે જોયો, આ જો આ કોષ્ટક તમારે આ યાદ રાખવાનું છે. જો આ રહ્યું, આ આપણે બનાવ્યું જાતે. આ એક કોલમ સમજવાની બાકી છે, એ આપણે સમજશું, પણ આ એક કોષ્ટક આપણે બનાવ્યું. જો આ તત્વનું નામ, આ તત્વની સંજ્ઞા, આ તત્વનો પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા. આ ન્યુટ્રોનની સંખ્યા આપણને ન ખબર પડે, એ અલગ અલગ હોય, અલગ અલગ હોય. પણ આ પરમાણુ ક્રમાંક જેટલો હોય ને એટલા જ પ્રોટોન હોય અને એટલા જ ઇલેક્ટ્રોન હોય. આ તો ફિક્સ જ છે. જો 2 2 2, 4 4 4, 9 9 9, 11 11 11. આ અલગ અલગ હોય, આ અલગ અલગ હોય. પ્રોટોનની સંખ્યા છે, સોરી ન્યુટ્રોનની સંખ્યા છે એ અલગ અલગ હોય. બોલો સમજાણું બેટા? અહીં સુધીનું ખ્યાલ આવ્યું? આટલું ખબર પડી ગઈ? તો આજે આપણે અહીં સુધીનું કામ છે એ રાખીએ છીએ. બરાબર. અહીં સુધીનું આપણે કામ આજે રાખીએ છીએ. ઘરકામમાં તમારે શું કરવાનું છે? તો કે ઘરકામમાં આ કોષ્ટક, બરાબર, આ છેલ્લી કોલમ નથી લખવાની, આ કોષ્ટક જાતે તમારે બનાવવાનું છે, જાતે. અને આ આકૃતિઓ એક એક વાર જાતે બનાવવાની છે. આ આકૃતિઓ, બરાબર, આ 18 આવી આકૃતિઓ, આને કહેવાય પરમાણ્વીય બંધારણ. અને આ જે લખ્યું આપણે 2 8 3 2 8 4 2 8 5, એને કહેવાય ઇલેક્ટ્રોન રચના, પરમાણ્વીય બંધારણ, અને આને કહેવાય ઇલેક્ટ્રોન રચના. તો તમારે 1 થી 18 તત્વો માટે આ બંને વસ્તુ હવે જાતે લખતા શીખવાની છે. આટલું કામ આપણે આજ માટે રાખીએ. બરાબર. આવતીકાલે ફરી પાછા આના આગળના ટોપિક આપણે જોશું. બરાબર. તો અહીં સુધીનું કામ આપણે રાખીએ. પ્રામાણિકતાપૂર્વક બધા વાંચજો, એને જાતે લખવાનો પ્રયત્ન કરજો. ન આવડે તો આવતીકાલે મળીએ ત્યારે પૂછજો. બરાબર. તો વેરી ગુડ નાઇટ, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.